નમસ્કાર, સ્વાગત છે આપનું. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. પહેલા વાત વાતાવરણમાં થઈ રહેલા ફેરફારની. ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. 5 દિવસ બાદ ગુજરાતમાં માવઠું થશે. હવામાન વિભાગે પ્રી મોન્સૂન એક્ટિવિટીની આગાહી કરી છે. 10-11 એપ્રિલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. 10-11 એપ્રિલે પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે. 10-11 એપ્રિલે ઘણા ભાગોમાં સામાન્ય વરસાદની સંભાવના. 10મી એપ્રિલે 3 જિલ્લામાં સામાન્ય વરસાદ થઈ શકે છે, જેમાં દાહોદ, છોટાઉદેપુર, નર્મદામાં સામાન્ય વરસાદની સંભાવનાઓ. 11મી એપ્રિલે 7 જિલ્લામાં સામાન્ય વરસાદ થઈ શકે. 11મી એપ્રિલે સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદામાં સામાન્ય વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તો ગુજરાતના ખેડૂતો માટે આ માઠા સમાચાર. 5 દિવસ બાદ ગુજરાતમાં માવઠાની એન્ટ્રી થશે, જેના કારણે ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે. 10 અને 11મીએ પ્રી મોન્સૂન एक्टिविटीના ભાગરૂપે વરસાદ વરસી શકે. डे 6 और डे 7 में आइसोलेटेड प्लेसेस में गुजरात रीजन में लाइट रेन होने का पूर्वानुमान दिया गया है. और डे 6 की बात करेंगे, जो ज़िले जहाँ पे लाइट रेन होने के पूर्वानुमान दिया गया है वो है दाहोद, छोटा उदयपुर, नर्मदा. और डे 7 में जहाँ पे लाइट रेन होने के चांसेस हैं आइसोलेटेड प्लेसेस में साउथ गुजरात रीजन के वो ज़िले हैं बनासकांठा, साबरकांठा, अरावली, महीसागर, दाहोद, छोटा उदयपुर और नर्मदा. ગુજરાતમાં 5 દિવસ ગરમીમાં કોઈ રાહત નહીં મળે. ગરમી અંગે હવામાન વિભાગે આગાહી કરી. અમદાવાદ, ગાંધીનગરમાં પારો 36 ડિગ્રીએ પહોંચી શકે. આજે અમદાવાદમાં 35.7 ડિગ્રી તો ગાંધીનગરમાં 36 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે આજે ગુજરાતમાં સૌથી ગરમ શહેર રાજકોટ, એટલે કે 38 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ સૌથી ગરમ શહેર નોંધાયું છે. તો 5 દિવસ બાદ ગુજરાતમાં માવઠું થશે, પરંતુ અત્યારે કોઈ જ રાહતના સમાચાર નથી. ગરમી આ જ રીતે સતાવશે તમામ નાગરિકોને. અને અમદાવાદની વાત કરીએ તો 35 ડિગ્રીએ તાપમાન નોંધાયું હતું. તો 10 તારીખે જે આગાહી કરવામાં આવી છે માવઠાની, તેને લઈને જાણકારી આપી રહ્યા છીએ. 10 તારીખે આ જે જિલ્લાઓ છે તે પ્રભાવિત જોવા મળી શકે છે. ઘણા એવા જે જિલ્લાઓ છે તેમાં વરસાદ વરસી શકે છે. હવે 11 તારીખની વાત કરીએ તો 11 તારીખે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો, કેટલાક જિલ્લાઓ જે પ્રભાવિત જોવા મળી શકે છે. સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર અને નર્મદા, અહીં છૂટો છવાયો વરસાદ, હળવો વરસાદી ઝાપટા જોવા મળશે. और फोरकास्ट की बात करेंगे तो अहमदाबाद और गांधीनगर के लिए जो मैक्सिमम फोरकास्ट मैक्सिमम टेम्परेचर का दिया गया है वो 36 डिग्री सेल्सियस गांधीनगर और अहमदाबाद दोनों के लिए दिया गया है. और हाईएस्ट टेम्परेचर की बात करेंगे पूरे गुजरात रीजन में तो सबसे ज़्यादा राजकोट में 38.6 डिग्री सेल्सियस मैक्सिमम टेम्परेचर रिकॉर्ड हुआ है. એપ્રિલ માસમાં જ અંગ દજાડતી ગરમીએ લોકોને પરેશાન કર્યા છે. વધુ પડતી ગરમીના કારણે અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં રોજના 15 થી 16 દર્દી હીટ સ્ટ્રોકના આવી રહ્યા છે. એપ્રિલની શરૂઆતથી જ હીટ સ્ટ્રોકના કેસમાં વધારો થયો. ચક્કર આવવા, બેભાન થવું, માથાનો દુખાવો થવો જેવી ફરિયાદો સાથે આવતા દર્દીઓની સંખ્યામાં વધારો થતા સોલા સિવિલમાં 2 વોર્ડ તૈયાર કરાયા છે. સૌથી વધુ 40 થી 45 વર્ષના લોકો અને બાળકોમાં હીટ સ્ટ્રોકની વધુ અસર થઈ શકે. એવામાં સોલા સિવિલ હોસ્પિટલના સિનિયર ડોક્ટર હર્ષ પટેલના મતે બાળકો અને વડીલોને ખાસ તકેદારી રાખવાની જરૂર છે. સોલા સિવિલ હોસ્પિટલમાં હમણાં જ્યારથી ગરમીનું પ્રમાણ થોડું વધ્યું છે તો લગભગ દિવસના 15 થી 16 પેશન્ટ હીટ સ્ટ્રોકના કારણે બીમાર થઈને આવે છે, જેમાંથી મોટા ભાગના પેશન્ટો સમયસર આવી ગયા હોય છે એટલે બહુ તકલીફ નથી પડતી. પણ કોક પેશન્ટ થોડું આવવામાં મોડું કરી દે તો એને થોડું વધારે ટાઈમ હોસ્પિટલાઇઝેશનની જરૂર પડે અને વધારે બીમાર થવાની શક્યતા રહે. વાત કરીએ હવે વિરોધ વચ્ચે પણ રૂપાલાના પ્રચારની.
ક્ષત્રિય સમાજ સાથે વિવાદ વચ્ચે પરસોત્તમ રૂપાલા ચૂંટણી પ્રચારમાં જોડાયા છે। પેલેસ રોડ પર ક્ષત્રિય સમાજના કુળદેવી આશાપુરા માતાજીના દર્શન કરીને રૂપાલાએ ચૂંટણી પ્રચાર આરંભ્યો। રૂપાલાએ આશાપુરા માતાજીને ચુંદડી ચડાવી પ્રસાદ અર્પણ કર્યો અને આશીર્વાદ લીધા। બાદમાં અમીન માર્ગ વિસ્તારમાં ઘરે ઘરે જઈને પ્રચાર શરૂ કર્યો। રૂપાલાએ મહિલાઓ સાથે ટિફિન બેઠક પણ કરી। જમીન પર બેસીને મહિલાઓ સાથે ભોજન લીધું। સાંસદ મોહન કુંડારિયા સહિતના ભાજપ આગેવાનો અને મહિલાઓ સાથે જમીન પર બેસીને રૂપાલાએ ટિફિનનું ભોજન જમ્યા। આ પ્રસંગે મોહન કુંડારિયાએ કહ્યું કે જેના અન્ન એક તેમના મન પણ એક હોય છે। તો પરસોત્તમ રૂપાલાએ વિરોધ છતાં પોતાનો પ્રચાર શરૂ કરી દીધો છે। ભાજપ હાઈકમાન્ડ પરથી જે લીલી ઝંડી મળી ત્યારબાદ રૂપાલા એક્શનમાં આવ્યા છે। ઘરે ઘરે જઈને મતદારોને રીઝવી રહ્યા છે। જે પ્રધાનમંત્રી મોદીની ગેરંટીઓ છે અને જે રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે વિકસિત ભારત એટ 47 પર, તે અત્યારે કેન્દ્રમાં છે અને તેને લઈને જે મત માંગી રહ્યા છે પરસોત્તમ રૂપાલા। તેમણે આશાપુરા માના આશીર્વાદ લઈને અને ત્યારબાદ પ્રચારનો શુભારંભ કર્યો। કાર્યકર્તાઓ સાથે ટિફિન બેઠક પણ તેમણે યોજી। 3 અલગ અલગ તસવીરો। પહેલા તો ક્ષત્રિયોના કુળદેવીના દર્શન કરીને પ્રચારની શરૂઆત કરી। ત્યારબાદ ડોર ટુ ડોર પ્રચાર કરતા જોવા મળ્યા। ઘરે ઘરે જઈને પ્રચાર તેમણે કર્યો અને આ સાથે જ કાર્યકર્તાઓ તેમના કેન્દ્રમાં રહ્યા। મહિલા કાર્યકર્તાઓને આહવાન કરવામાં આવ્યું હતું કે એક બેઠક મળશે અને આ ટિફિન બેઠક રહેવાની છે, એટલે મહિલાઓ પોતાના ઘરેથી ટિફિન લઈને આવી અને પુરુષોત્તમ રૂપાલાએ તે ટિફિનમાંથી જમ્યું પણ। રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા અત્યારે ટિફિન બેઠક શરૂ કરી દેવામાં આવી છે। ખાસ કરીને આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના પરસોત્તમ રૂપાલા છે તેઓ અત્યારે જે છે ટિફિનમાં જમી રહ્યા છે। હાલ જે રીતના વાત કરવામાં આવે તો તેઓ દ્વારા જે છે અહીંયા મહિલાઓ દ્વારા અલગ અલગ ટિફિન લાવવામાં આવ્યું હતું અને જમીન ઉપર બેસીને તેઓ છે અત્યારે ટિફિન જમી રહ્યા છે। ખાસ કરીને જે ભોજનમાં પણ આપ જોઈ શકો છો કે તેમના માટે ખાસ લાડુ, ચૂરમાના લાડુ, બાજરાના રોટલા સહિતનો જે છે એ જે જમવાનું તેમના માટે લાવવામાં આવ્યું હતું અને તેઓ હાલ જે છે તે ભોજન આરોગી રહ્યા છે। ખાસ કરીને આ કહી શકાય કે આ પ્રચારની અનોખી રીત પણ છે અને આ અનોખી રીત પ્રમાણે જ તેઓ જે છે અત્યારે પ્રચાર કરી રહ્યા છે। આ જે છે મોહન કુંડારિયા છે રાજકોટ લોકસભા સાંસદ, તેઓ પણ તેમની સાથે છે। તો સાથે સાથે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા છે। આ ઉપરાંત મહિલા ધારાસભ્ય પણ છે। તેઓ અત્યારે જે છે ટિફિન આરોગી રહ્યા છે। બેન, ખાસ કરીને આજે જે રીતના સવારમાં રૂપાલા સાહેબે આશાપુરા માતાજીના દર્શન કર્યા હતા, અત્યારે તેઓ જે છે ખાસ કરીને સ્ત્રીઓ વચ્ચે આવ્યા છે અને કે મહિલાઓ વચ્ચે આવ્યા છે, કઈ રીતના જોવો છો? બધા જ બહેનોનો આજે અહીંયા ટિફિન બેઠકનો કાર્યક્રમ હતો અને આજે ટિફિન બેઠકનો ઉદ્દેશ છે આપણા લોકસભાના ઉમેદવાર આદરણીય પરસોત્તમભાઈ રૂપાલા સાહેબનો છે। ત્યારે અહીંયા જે સ્વાવલંબી બહેનો છે, સ્વાવલંબી બહેનોને મળી શકે અને એમને પ્રોત્સાહન આપી શકે અને એમની સાથે બેસીને આ ભોજનનો આનંદ માણી શકે, એ મુખ્ય ઉદ્દેશ આજના આ કાર્યક્રમનો છે અને ખૂબ સારી રીતે બહેનો ખૂબ ખુશ છે અને બધા જ સાથે બેસીને અમે આજે અહીંયા ટિફિન બેઠકનો આનંદ માણી રહ્યા છીએ। જે સાંસદ સભ્ય છે મોહનભાઈ, તમે પણ એક ટિફિન બેઠકમાં ભાગ લીધો છે, શું કહેશો? ખાસ કરીને આજે રૂપાલા સાહેબે જે અમરેલીની સિસ્ટમ હતી, ધારાસભ્ય ત્યારે દર શનિવારે, મહિનાનો છેલ્લો શનિવારે ટિફિન બેઠક રાખતા। ઘણા ધારાસભ્યો આને ધ્યાનમાં રાખીને રાખવા માંડ્યા હતા। આજે સાહેબે પણ લોકસભા સીટના ઉમેદવાર તરીકે આ બહેનોની વચ્ચે ટિફિન બેઠક રાખવાનો 2 દિવસ પહેલા નિર્ણય કર્યો હતો। એના ભાગ રૂપે આજે બધા અમે ટિફિન લઈને આવ્યા છે। જેના અન્ન ભેરા એના મન ભેરા ને કાર્યક્રમ પણ થયો અને સાથે બેન જમી અને આનંદ પણ માણ્યો। થેન્ક યુ મોહનભાઈ। ખાસ કરીને જમીન ઉપર આજે સાહેબ બેઠા છે, આપણે પણ બેઠા છો, પણ આ ગામડાની એક સિસ્ટમ છે, વર્ષો સુધી જમીન ઉપર બેસી જમ્યા છે ને આજ પણ ઘરે જમીન ઉપર બેસી જમીએ છે, એટલે કે આ નવું નથી અમારા માટે। આ ચોક્કસથી હાલ જે રીતના કહેવાય કે 3 જે છે સાંસદ સભ્ય અત્યારે જમીન ઉપર બેસીને જમી રહ્યા છે, દ્રશ્યો સામે આવી રહ્યા છે। કેમેરામેન કેવિન નિમાવત સાથે હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। મારા મનમાં એવી ઈચ્છા હતી કે આપની આ બહેનોની મિટિંગમાં આપણે ટિફિન બેઠક સાથે એના ભાગરૂપે અમારા બધા આગેવાનો પણ ટિફિન લઈને આવેલા હતા, કેટલાક બહેનો પણ ટિફિન લઈને આવેલા હતા। એક પ્રકારે ટિફિન બેઠકની વ્યવસ્થા જે મારા જાહેર જીવનના કાર્યક્રમોનો એક ભાગ હતો એ તરફ સંકેત જાય એ માટે આજે અમે ટિફિન બેઠકના મંગલાચરણ રૂપાલાના પ્રચાર પર ક્ષત્રિય આગેવાને નિવેદન આપ્યું। રાજપૂત સંકલન સમિતિના મુખ્ય સંયોજકે નિવેદન આપ્યું કે મુખ્ય સંયોજક રમજુભા જાડેજાની પ્રતિક્રિયા એ છે કે ક્ષત્રિય સમાજના કાર્યક્રમો યથાવત છે, ક્ષત્રિય સમાજની માંગ પણ યથાવત છે। ઉમેદવારના પ્રચારથી અમને ફેર નથી પડતો।
જે વ્યક્તિગત રીતે જોડાયેલા હોય તે ઠંડા પડી શકે। આવા લોકો આઘા પાછા કે ઠંડા પડ્યા હોઈ શકે, તેનાથી કોઈ શંકા કરવાની જરૂર નથી। સત્તાવાર રીતે ક્ષત્રિય સમાજના કાર્યક્રમો યથાવત છે અને એમની માંગ પણ યથાવત છે। ઉમેદવાર કે સામાન્ય વ્યક્તિ તો પોતાની રીતે જે કરતા હોય રાજકીય રીતે કરે, એમાં અમને એટલો બહુ ફેર પડતો નથી। રાજપૂત સમાજને ખાસ અપીલ કરું છું કે જે કોઈ કાર્યકરો વ્યક્તિગત ચળવળથી જોડાયેલા હોય, એ કદાચ આઘા પાછા થયા હોય કે ઠંડા પડ્યા હોય કે એના કારણસર કદાચ એક બે દી આઘા પાછા હોય, એનાથી કોઈ પણ જાતની શંકા કુશંકા કરવાની જરૂર નથી। સંકલન સમિતિની માંગ યથાવત છે। સમાજમાં કોઈ ફાંટા નથી તેવું નિવેદન તેમણે આપ્યું। પક્ષ સાથે જોડાયેલા હોય તે સાથે ફરે। ગોંડલમાં જે થયું તે બાદ પ્રતિક્રિયા બધાએ જોઈ। સમાજમાં કોઈ પણ ફાટા નથી, એ તો પક્ષમાં જે લોકો કામ કરતા હોય એના ભેગા ફરે, એનાથી બીજો બહુ કાંઈ ફર્ક ન પડે સમાજને। એ તો આપણે જોઈ લીધું, ગોંડલમાં જે કાંઈ મિટિંગ થઈ પછી સમાજે શું પ્રતિક્રિયા આપી એ સ્પષ્ટ છે। એટલે સમાજમાં કોઈ પણ પ્રકારનો ભાગ નથી। રૂપાલાનો પ્રચાર પહેલાથી જ શરૂ થઈ ગયો હતો। રમજુભાઈએ કહ્યું કે આ બતાવવા માટે જ છે, અમુક ક્ષત્રિયોને ભરમાવવા માટે આવું કર્યું હોઈ શકે। એમનો પ્રચાર પહેલા જ ચાલુ થઈ ગયો છે, ખાલી આ તો એક બતાવવા માટેની વાત છે। એમનો પ્રચાર પહેલા ચાલુ થઈ જ ગયેલો છે, એટલે આ તો ખાલી એક અમુક ક્ષત્રિયોને ભરમાવવા માટે આવું કર્યું હોય। રૂપાલા વિવાદમાં ભાજપ તરફથી કોઈ નિર્ણય ન લેવાતા ક્ષત્રિય સમાજ હવે લડી લેવાના મૂડમાં છે। અમદાવાદના ગોતામાં રાજપૂત ભવનમાં રાજપૂત સમાજ સંકલન સમિતિની કોર કમિટીની ફરી બેઠકમાં ગુજરાતના વિવિધ સ્ટેટના રાજવીઓ પણ જોડાયા। હવે આવતીકાલે રાજવી પરિવારના આગેવાનો રાજપૂત ભવનમાં આવશે અને આગળની રણનીતિ જાહેર કરશે। રાજવી પરિવારના સભ્યોએ આ લડાઈ આરપારની થશે તેવું નિવેદન આપ્યું। હવે કાલે અમે એક પ્રેસ કોન્ફરન્સ કરશું, બધા રાજવીઓ એક મંચ ઉપર આવીને, અને આ એજિટેશનને અમારા રાજવીઓનું સમર્થન છે। અમે માજી મુખ્યમંત્રી શ્રી શંકરસિંહભાઈના નિવાસસ્થાને પણ ગયા હતા, એમનું પણ ધ્યાન દોર્યું છે। એમને અમારી પાસે 24 કલાક માંગ્યા છે। હવે આજ સાંજે 24 કલાક પતી જશે। હવે જો કોઈ સરકાર આમાં નિર્ણય અમને નહીં આપે તો અમે આને આરપારની લડાઈ જ અમે કરવાના છીએ। અન્ય 18 સમાજ અમને ટેકો જાહેર કર્યો છે। હવે મુદ્દો એ છે કે જ્યારે અમારામાં શક્તિ હતી 562 રજવાડા દેવાની, તો તમારામાં એક નોમિનેશન ફોર્મ પાછું ખેંચવાનું શક્તિ નથી। અમારી બધી ઉત્તર પ્રદેશથી લઈને બિહારથી લઈને દક્ષિણ ભારત સુધી બધે અમારા રાજા રજવાડાઓની સાથે સંપર્ક થાય છે, અને આ આખું મુવમેન્ટ અમે પેન ઇન્ડિયા ઉપાડવાના છીએ। કાલે જે કંઈ સ્વરૂપ લે આ આંદોલન, એની અમારી કોઈ જવાબદારી નૈતિકતા રહેતી નથી। પરસોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદન મામલે ક્ષત્રિય સમાજ આકરા પાણીએ જોવા મળી રહ્યો છે। ક્ષત્રિય સમાજને બ્રહ્મ સમાજ અને નાઈ સમાજ દ્વારા ટેકો પણ જાહેર કરાયો છે। આવું બોલતા પહેલા એમને શરમ તો આવવી જ જોઈએ, પણ હજાર વાર વિચાર કરવો પડે। એનું કારણ છે કે આ એ સમાજ છે કે જે સમાજના કારણે ધર્મ, સંસ્કૃતિ અને શાસ્ત્ર ટકી રહ્યું છે। ક્ષત્રિય સમાજનો જે કાંઈ પણ નિર્ણય છે, સમસ્ત બ્રહ્મ સમાજ ખભેથી ખભો મિલાવીને એમની સાથે છે, હતો અને રહેશે। એનું આશ્વાસન બ્રહ્મ સમાજના અગ્રણી તરીકે હું અલ્પેશ જોશી પાલિતાણા આપું છું। તાજેતરમાં પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે જે અભદ્ર ટિપ્પણીઓ કરી છે, જે ભાષાનો પ્રયોગ કર્યો છે, જેને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ। આવા પુરુષોત્તમભાઈની ભાજપ પાર્ટીએ ટિકિટ પાછી લેવી જોઈએ। જો ટિકિટ પાછી લેવામાં નહીં આવે તો ક્ષત્રિય સમાજનું જે આંદોલન ચાલે છે એને અમારો ટેકો છે। વાત હવે મહાસંગ્રામની। કોંગી નેતા અર્જુન રાઠવાએ નારણ રાઠવા પર શાબ્દિક પ્રહાર કર્યા। આખી જિંદગી કોંગ્રેસે જેને બધું આપ્યું તે હવે માવો લેવા ભાજપમાં ગયાનો આક્ષેપ નારણ રાઠવા પર કરાયો। કોંગ્રેસ નેતાના નારણ રાઠવા પર પ્રહાર। અર્જુન રાઠવાએ નારણ રાઠવા પર પ્રહાર કર્યા છે। તેમણે કહ્યું કે આખી જિંદગી જેમણે કોંગ્રેસનો માવો ખાધો, હવે તેઓ ભાજપમાં ગયા છે। अर्जुन राठवा ने जो कोई लालच होत
તો એ ભાજપમાં ગયા હોત. નારણભાઈ કોંગ્રેસ પાર્ટીમાં 8 વખત લોકસભા લડ્યા છે, 5 વખત સાંસદ રહ્યા છે. હું ન્યાય માટે લડવા માટે વિરોધ પાર્ટીમાં આવ્યો છું અને એ માવો લેવા માટે અથવા તો કોઈ કરેલા ખોટા કામમાંથી બચવા માટે ભાજપમાં ગયા છે. આટલો ફરક છે.